તો કેમ છો બધા? નમસ્તે મિત્રો, મારું નામ વિકી છે અને તમે જોઈ રહ્યા છો ગુરુસ્વ અપડેટ ચેનલ. આજે આપણે વાત કરવાના છે એક ચાઇનીઝ MMA ફાઇટરે પોતાની મેચ જીત્યા પછી દંગલ મૂવીને ક્રેડિટ આપી. યસ, ફાઇટર શેમિંગ ઝોંગ જિંગનાન એ મેચમાં પૂજા તોમરને હરાવી દીધી યુએફસીમાં. એન્ડ ગેસ વોટ, પોસ્ટ મેચ ઇન્ટરવ્યુમાં તે સૌથી પહેલા તો પોતાના કોચને ક્રેડિટ આપે છે કે હું આજે જે પણ છું મારા કોચના કારણે જ છું. પણ પછી તેણે કહ્યું, હું કહેવા માંગુ છું કે મને બોલિવૂડ સ્ટાર આમિર ખાન ખૂબ ગમે છે. દંગલ મૂવી ખૂબ જ ટચિંગ, સ્પર્શી જાય તેવી છે એન્ડ આઈ હોપ કોઈ મારા પર પણ મૂવી બનાવે. તો ચાલો હવે આપણે વાત કરી લઈએ સલમાન ખાન વિશે. તો સલમાન ખાનના કોન્ટ્રોવર્શિયલ બ્લેકબક કેસને લઈને એક મૂવી આવવાની છે. યસ, એ જ કેસ જેનાથી તેમનો અને લોરેન્સ બિશ્નોઈનો આખો વિવાદ સ્ટાર્ટ થયો હતો. એ જ વસ્તુને લઈને એક ફિલ્મ મેકર તરફથી ડેડિકેટેડ મૂવી આવવાની છે. આ મૂવીનું પોસ્ટર તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નામ હોવાનું છે કાલા હિરન, ધ બેટલ ફોર લેગસી. અને આનો ટીઝર રિલીઝ થઈ જશે 20 જૂને. આના ફિલ્મ પ્રોડ્યુસરે કહેવાયું કે 1958નો જે બ્લેકબક કેસ થયો હતો, આ ફિલ્મમાં અમે એ આખી ઘટનાને કોર્ટરૂમ ડ્રામા અને ક્રાઇમ થ્રિલર એલિમેન્ટ સાથે કોર્ટે રજૂ કરવાના છીએ. અને લોરેન્સ બિશ્નોઈ તથા સલમાન ખાનની જે રાઇવલરી દુશ્મની છે તે વસ્તુને પણ કવર કરવામાં આવે છે. તો ચાલો હવે આપણે વાત કરવાના છીએ એક મૂવીના ક્રેઝી રિટર્ન્સ વિશે. તો આ હોલિવૂડ મૂવી એટલી બધી સક્સેસફુલ રહી કે તેને 15,000% પ્રોફિટ કમાયો. યસ, ઓબ્સેશન મૂવી જે ફક્ત 60 કરોડના બજેટમાં બની છે, તેનું ગ્લોબલ બોક્સ ઓફિસ કલેક્શન હવે $100 મિલિયન થઈ ગયું છે. ભાઈ, 100 ગણા કરતાં પણ વધારે રિટર્ન, 15,000% પ્રોફિટ કમાઈ લીધો આ મૂવીએ. તો ચાલો હવે આપણે વાત કરી લઈએ એક સ્ટુડન્ટના ખૂબ જ ડિસ્ટર્બિંગ ન્યૂઝ વિશે. તો એક 17 વર્ષના સ્ટુડન્ટને એક માઇનર નાબાલિગ દ્વારા ગોળી મારી દેવામાં આવી, જસ્ટ એક આર્ગ્યુમેન્ટ દલીલને કારણે. યસ, દિલ્હીથી આ સ્ટોરી આવી રહી છે જ્યાં આ સ્ટુડન્ટ પોતાની એક ફિમેલ ફ્રેન્ડ સાથે કેફેમાં ગયો હતો અને તેની ફ્રેન્ડે ક્લેમ કર્યો કે જ્યારે અમે કેફેમાં હતા ત્યારે ઓનર અને 3 અજાણ્યા છોકરાઓ અમારી આસપાસ ઘૂમવા લાગ્યા હતા. તો જ્યારે મારા ફ્રેન્ડે તેની સામે જોયું તો એક બંદો ચિલ્લાવા લાગ્યો અને ગાળો દેવા લાગ્યો કે જોઈ કોને રહ્યો છે, જોઈને શું કરી લઈશ તું મારું. હવે વિક્ટિમને વધારે કોઈ માથાકૂટ નહોતી જોઈતી, એટલે તે પોતાની ફ્રેન્ડ સાથે કેફેમાંથી જવા લાગ્યો. ત્યારે જ અક્યુઝ લોકો ગન્સ લઈને આવી ગયા અને લિટરલી તેના માથા પર ગોળી મારી દીધી. આખો ઇન્સિડન્ટ સીસીટીવી કેમેરામાં કેપ્ચર થયો છે. વિક્ટિમને હોસ્પિટલ લઈ જવાયો. પોલીસે એ 16 વર્ષના આરોપીની ધરપકડ કરી લીધી છે, જેની પાસે પિસ્તોલ હતી. અપેરેન્ટલી લાસ્ટ યર તે વધુ એક શૂટઆઉટ કેસમાં ઇન્વોલ્વ હતો અને 2 મહિના પહેલા એક પોલિટિશિયને પણ તેની વિરુદ્ધ કમ્પ્લેન ફાઇલ કરી હતી કે આ બાળક ખોટી રીતે મારું નામ યુઝ કરી રહ્યો છે. કરન્ટલી વિક્ટિમની હાલત ખૂબ જ નાજુક છે. તે કોમામાં છે અને લાઈફ માટે બેટલ કરી રહ્યો છે. તો ચાલો નેક્સ્ટ અપડેટ વિશે વાત કરીએ, જે છે ઇન્ડિયાના ઇમરજન્સી હેલ્પલાઇન નંબર્સને લઈને એક મોટું અપડેટ આવ્યું છે. સુપ્રીમ કોર્ટે ડાયરેક્ટ આદેશ કર્યું છે કે બધા સ્ટેટ્સને 112 નંબરની અંદર જ બધી હેલ્પલાઇન્સને ઇન્ટિગ્રેટ ભેગી કરી દેવી જોઈએ. યસ, જે પણ ઇમરજન્સી નંબર્સ હોય છે ને, 100, 101, 112, 108, આ બધા જ ઇમરજન્સી નંબર્સને 112ની અંદર જ કરી દેવા જોઈએ. કારણ કે રાઇટ ટુ લાઈફ એક બેઝિક રાઇટ છે બધા સિટીઝન્સનો. અને બધા સ્ટેટ્સ તથા યુનિયન ટેરેટરીઝ જો આ વસ્તુને સારી રીતે ફોલો કરશે, એમ્બ્યુલન્સ સર્વિસીસ, ટ્રોમા કેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને બેટર કરશે, તો બધાનું ભલું થશે. તો બસ યાર, આજ માટે બસ આટલા જ અપડેટ્સ હતા. જો તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક જરૂર કરી દેજો. મળીએ પોતાના નેક્સ્ટ વિડીયોમાં.